ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અગાઉના લેક્ચરમાં તમને આર્ડેન્ટ આષ્ટક પ્રક્રિયાનો સિદ્ધાંત અને પ્રક્રિયાની ક્રિયાવિધિ અને સંશ્લેષિત ઉપયોગો કરાવી દીધું છે. આજે આપણે નેક્સ્ટ નેમ રિએક્શન જોઈએ, જેનું નામ છે ક્લેઝન-સ્કિમિટ પ્રક્રિયા અથવા ક્લેઝન-સ્કિમિટ સંઘનન પ્રક્રિયા અથવા ક્લેઝન પ્રક્રિયા. ક્લેઝન-સ્કિમિટ પ્રક્રિયા અથવા એને કહેવાય ક્લેઝન-સ્કિમિટ કન્ડન્સેશન પ્રક્રિયા. કન્ડન્સેશન પ્રક્રિયા અથવા ક્લેઝન પ્રક્રિયા. ક્લેઝન-સ્કિમિટ પ્રક્રિયા અથવા ક્લેઝન-સ્કિમિટ સંઘનન પ્રક્રિયા. સંઘનન પ્રક્રિયા અથવા ક્લેઝન પ્રક્રિયા. તો આ પ્રક્રિયા છે બે વૈજ્ઞાનિકના નામ ઉપર ક્લેઝન અને સ્મિટ. આમ બી લખીએ છીએ, આમ બી લખી શકીએ. ક્લેઝન સ્મિટ પ્રક્રિયા. બરોબર. તો આ પ્રક્રિયા છે રેનર લુડવિગ ક્લેઝન અને જે.જી. સ્મિટ વૈજ્ઞાનિકના નામ ઉપર છે. આ પ્રક્રિયા છે 1880 અને 1881. તો આ પ્રક્રિયા માટે આપણે યાદ કરવાનું છે અલ્ડોલ સંઘનન પ્રક્રિયા. બરાબર. અલ્ડોલ કન્ડન્સેશન રિએક્શન તો આપણે યાદ કરીએ તો અલ્ડોલ સંઘનન પ્રક્રિયા છે બે સમાન એલ્ડિહાઇડ અથવા કીટોન વચ્ચેની પ્રક્રિયા બેઝની હાજરીમાં. તેમાંથી સૌપ્રથમ શું મળે છે? અલ્ડોલ નિપજ. ના અલ્ડોલ નિપજને ગરમ કરીએ એટલે ડિહાઇડ્રેશન પ્રક્રિયા થાય અને એમાંથી આલ્ફા બીટા અસંતૃપ્ત એલ્ડિહાઇડ અથવા આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન મળે છે. તો આ પ્રક્રિયાને અલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહે છે. પણ આમાં જે અલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં જે કાર્બોનિલ સંયોજન લઈએ, કાર્બોનિલ એલ્ડિહાઇડ અથવા કીટોન, કાર્બોનિલ સંયોજનો એલ્ડિહાઇડ અથવા કીટોન, એમાં અલ્ફા કાર્બન ઉપર આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય તો આ પ્રક્રિયા છે
શક્ય બને. આલ્ફા કાર્બન સાથે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ન હોય તો આ પ્રક્રિયા શક્ય નથી. તો આ છે બે સમાન એલ્ડિહાઇડ અને કીટોન વચ્ચેની પ્રક્રિયા. અને બીજું આવે છે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. આ તમને યાદ રાખવા માટે આ છે સમાન સરખા એલ્ડિહાઇડ અથવા કીટોન વચ્ચેની પ્રક્રિયા. સમાન એલ્ડિહાઇડ અથવા કીટોન વચ્ચેની પ્રક્રિયા. બરોબર. અને આ છે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. ક્રોસ આલ્ડોલ કન્ડન્સેશન રિએક્શન હું શોર્ટમાં લખું છું. તો આ છે બે જુદા જુદા, આપણે અહીંયા સમાન લઈએ છીએ તો અહીંયા શું લેવાનું છે? બે જુદા જુદા એલ્ડિહાઇડ અથવા કીટોન વચ્ચેની પ્રક્રિયા છે. યા હોઈ શકે બે જુદા જુદા એલ્ડિહાઇડ અથવા જુદા જુદા કીટોન અથવા એલ્ડિહાઇડ અને કીટોન વચ્ચેની પ્રક્રિયા. એલ્ડિહાઇડ અથવા કીટોન અને કીટોન વચ્ચેની પ્રક્રિયા. ક્લેઝન-સ્મિથ પ્રક્રિયાનો સિદ્ધાંત આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા એરોમેટિક એલ્ડિહાઇડ અને સક્રિય આલ્ફા હાઇડ્રોજન ધરાવતા કાર્બોનિલ સંયોજનો એમાં હોઈ શકે એલિફેટિક અથવા એરોમેટિક એલ્ડિહાઇડ અથવા કીટોન અથવા એસ્ટર વચ્ચે મન પ્રવર્ત સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા બેઝની હાજરીમાં સંઘનન પ્રક્રિયા થવાથી આલ્ફા બીટા અસંતૃપ્ત એલ્ડિહાઇડ, આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન, આલ્ફા બીટા અસંતૃપ્ત એસ્ટર મળે છે અથવા આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજન બને છે. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ક્લેઝન-સ્મિથ પ્રક્રિયા. તો આ પ્રક્રિયા માટે એરોમેટિક એલ્ડિહાઇડ આપણે લેવાનું છે જેમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ન ધરાવતા હોય. શું છે? જેમાં આલ્ફા હાઇડ્રોજન તો જેમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ન ધરાવતા હોય અને સક્રિય એટલે શું કહેવાય? ક્રિયાશીલ અથવા એક્ટિવ. સક્રિય આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજનો
સક્રિય આલ્ફા હાઇડ્રોજન ધરાવતા સંયોજનો અને આ હોઈ શકે યા એલિફેટિક અથવા એરોમેટિક ના એલિફેટિકમાં હોઈ શકે કાર્બોનિલ સંયોજનો એમાં હોઈ શકે એલ્ડિહાઇડ કીટોન અથવા એસ્ટર. તો એક લેવાનું છે એરોમેટિક એલ્ડિહાઇડ જેમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ના હોય અને બીજું લેવાનું છે સક્રિય આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજનો. આ બંનેની વચ્ચે સંગનન પ્રક્રિયા થાય મંદ એટલે ડાયલ્યુટ અને સ્ટ્રોંગ બેઝ પ્રવર્ડ બેઝ. તો આપણે મંદ એટલે ડાયલ્યુટ પ્રવર્ડ બેઝ સ્ટ્રોંગ બેઝ ડાયલ્યુટ. આ જે બેઝ લેવાનો છે એનું 10% જ એનો દ્રાવણ લેવાનું છે અને આ છે નીચા તાપમાને અથવા રૂમ ટેમ્પરેચર ઉપર આ પ્રક્રિયા કરવામાં આવે છે. રૂમ ટેમ્પરેચર અથવા લો ટેમ્પરેચર. તો આ બંનેની જ્યારે સંગનન પ્રક્રિયા કરીએ તેમાંથી કયા પ્રકારના આમાં જે આપણે લઈએ કાર્બોનિલ સંયોજનો અથવા સક્રિય આલ્ફા હાઇડ્રોજન ધરાવતા સંયોજનો એ પ્રમાણે એમાં નિપજ મળે આલ્ફા બીટા અસંતૃપ્ત એટલે અસંતૃપ્ત અથવા અનસેચ્યુરેટેડ એલ્ડિહાઇડ અથવા આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન અથવા આલ્ફા બીટા અસંતૃપ્ત એસ્ટર. તો આ પ્રક્રિયાને કહેવાય ક્લેઝન-સ્મિટ પ્રક્રિયા. તો ફરીથી આપણે રીકેપ કરીએ તો આ પ્રક્રિયા માટે પ્રક્રિયાનો સિદ્ધાંત છે એરોમેટિક એલ્ડિહાઇડ જેમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ના હોય અને સક્રિય એટલે શું થશે એક્ટિવ અથવા ક્રિયાશીલ અથવા રિએક્ટિવ. સક્રિય એક્ટિવ આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજનો એમાં હોઈ શકે એલિફેટિક એરોમેટિક અને આ સક્રિય આલ્ફા હાઇડ્રોજન ધરાવતા સંયોજનો હોઈ શકે કાર્બોનિલ સંયોજનો, દાખલા તરીકે એલ્ડિહાઇડ, કીટોન, એસ્ટર વગેરે ની પ્રવર્ડ બેઝ તો લેવાનું છે પ્રવર્ડ પરંતુ મંદ લેવાનું છે. બેઝની હાજરીમાં સંગનન પ્રક્રિયા થવાથી આલ્ફા બીટા અસંતૃપ્ત એલ્ડિહાઇડ, આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન અથવા આલ્ફા બીટા અસંતૃપ્ત એસ્ટર મળે છે અથવા બને છે. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ક્લેઝન-સ્મિટ પ્રક્રિયા. તો આ છે પ્રક્રિયાનો સિદ્ધાંત. તો આપણે એક ઉદાહરણ જોઈએ. આ છે C6H5CHO. તો આ છે બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડમાં જે આ કાર્બન છે આ છે બેન્ઝીન C અહીંયા લખી શકે HO
આ જે કાર્બન છે તો આના ઓલરેડી 4 સંયોજકતા થઈ જાય, આ કાર્બન અલ્ફા ગણીએ તો આ કાર્બન સાથે અલ્ફા હાઇડ્રોજન પરમાણુ નથી, તો આપણે લેવાનું છે બેન્ઝાઇલડિહાઇડ. બેન્ઝાઇલડિહાઇડ, તો બેન્ઝાઇલડિહાઇડ એક પ્રકારના શું છે? એરોમેટિક એલ્ડિહાઇડ. એરોમેટિક એલ્ડિહાઇડ જેમાં અલ્ફા હાઇડ્રોજન પરમાણુ નથી વત્તા સક્રિય અલ્ફા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બોનિલ સંયોજનો એલિફેટિક અથવા એરોમેટિક. દાખલા તરીકે આપણે લઈએ CH, આ બતાવવા માટે લખું છું CH3CHO. આ કેવા? એસિટાઇલડિહાઇડ. એસિટાઇલડિહાઇડ અથવા ઇથેનોલ. આ બંનેની પ્રક્રિયા બે વચ્ચે સંગનન પ્રક્રિયા થાય એટલે તમને ખ્યાલ છે સંગનન પ્રક્રિયા હોય તેમાંથી કોઈ પણ અણુ દૂર થાય. એ પાણી હોઈ શકે, HCl હોય અથવા ઇથેનોલ વગેરે હોઈ શકે, એટલે એને કહેવાય કન્ડન્સેશન પ્રક્રિયા. બે અણુ વચ્ચે સંગનન થાય, કન્ડન્સેશન થાય તો કોઈ પણ એક અણુ દૂર થાય. તો આ બંનેનું સંગનન કરવાનું છે 10%, એટલે એને કીધું મન અથવા ડાયલ્યુટ. પ્રોવર્ડ બેઝ લેવાનું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અને આ છે યા રૂમ ટેમ્પરેચર 30 ડિગ્રી સેલ્સિયસ અથવા એના કરતા ઓછું લો ટેમ્પરેચર રાખીને પ્રક્રિયા કરવામાં આવે છે. આ બંનેની પ્રક્રિયા કરીએ તો એરોમેટિક એલ્ડિહાઇડમાંથી ઓક્સિજન પરમાણુ HO, અને આમાં તમે સમજવા માટે અહીંયા આપણે લખી શકીએ HCH અને આ H2. આમાંથી 2 હાઇડ્રોજન, આમાંથી H2 આમાંથી ઓક્સિજન પરમાણુ H2O તરીકે દૂર થાય -H2O. તો આમાંથી આ કાર્બન અને આ કાર્બન વચ્ચે શું આવશે? દ્વિબંધ, એટલે અસંતૃપ્ત સંયોજન મળે. એમાંથી મળશે C6H5CH. બરોબર? આ CH આ ઓક્સિજન પરમાણુ દૂર થાય, અહીંયાથી 2 દૂર થાય, આ કાર્બન અને આ કાર્બન વચ્ચે શું આવશે? ડબલ બોન્ડ CH. બાકી છે આપણે લખવાનું છે CHO. આ કાર્બન વચ્ચે દ્વિબંધ આવે ત્યારે એને કહેવામાં આવે છે અસંતૃપ્ત અથવા અનસેચ્યુરેટેડ. તો આ છે ક્રિયાશીલ ફંક્શનલ ગ્રુપ. આ કાર્બન થાય આલ્ફા અને આ થાય બીટા. આ છે આલ્ફા બીટા. શું આવશે? અસંતૃપ્ત એલ્ડિહાઇડ. ને તમને નામ તો ખબર છે, આનું નામ થાય સિનેમાએલ્ડિહાઇડ. આ છે સિનેમાએલ્ડિહાઇડ. સિનેમાએલ્ડિહાઇડ યાદ ન રહે તો શું આવશે? 1, 2, 3. અગાઉ તમને કીધું છે. ત્રીજા ઉપર ફિનાઇલ, પછી 1 પ્રોપી, 2 પ્રોપીનાલ, 3 ફિનાઇલ, 2 પ્રોપીનાલ ચાલશે. તો આ પ્રક્રિયાને કહેવાય ક્લેઝન
સ્મિટ પ્રક્રિયા, ક્લેઝન્સ સ્મિટ પ્રક્રિયા. પ્રોનાઉન્સિએશન બધા અલગ અલગ રીતે કરે છે. ઘણા સ્મિટ કહે છે, ઘણા સ્મિટ કહે. તો આને કહેવાય ક્લેઝન્સ સ્મિટ પ્રક્રિયા. તો આ પ્રક્રિયાની ક્રિયાવિધિ, તો આ પ્રક્રિયાને કહેવાય ક્લેઝન્સ સ્મિટ પ્રક્રિયા. અને આ ન લખવું હોય તો આપણે આવી રીતે પણ દર્શાવી શકીએ. CH5CH ડબલ બોન્ડ O આવી છે બેન્ઝાઇલની હાઇટ વત્તા H2CHCHO આ છે 10% મંથ ડાયલ્યુટ NaOH કરવાનું છે રૂમ ટેમ્પરેચર. બંનેનું સંગનન પ્રક્રિયા, આમાંથી ઓક્સિજન પરમાણુ અને આ બે હાઇડ્રોજન આ દૂર થાય. તો આ દૂર થશે એટલે શું થશે? -H2O. બાકી તમારે લખવાનું C6H5. હવે આવી રીતે બતાવવાની જરૂર નથી એટલે ડાયરેક્ટ આપણે લખી શકીએ CH. અહીંયા ડાયરેક્ટ શું છે? દ્વિબંધ. અહીંયા આવશે CH ડબલ બોન્ડ CHCHO. આ છે સિનેમાલની હાઇટ અને આ પ્રક્રિયાને કહેવાય ક્લેઝન્સ સ્મિટ પ્રક્રિયા. હવે આપણે પ્રક્રિયાની ક્રિયાવિધિ જોઈએ જે અલ્ડોલ સંગનન પ્રક્રિયાની જેમ જ છે. તો પ્રક્રિયાની ક્રિયાવિધિ અલ્ડોલ સંગનન પ્રક્રિયાની જેમ જ છે. તો આ પ્રક્રિયામાં સૌપ્રથમ જે બેઝ છે એના હાઇડ્રોક્સાઇડ આયોન જે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા સક્રિય સંયોજનમાંથી એક પ્રોટોન સ્વીકારે ને પાણી તરીકે દૂર થાય ને જે ઇલેક્ટ્રોન યુગમ છે એ કાર્બન સાથે જોડાય એટલે કાર્બ એનાયોન ઉત્પન્ન કરે છે. એ બીજા તબક્કામાં આ કાર્બનિયોન છે જે એરોમેટિક એલ્ડિહાઇડ હોય એના કાર્બન જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય એના ઉપર આક્રમણ કરે ને પાઇબરના ઇલેક્ટ્રોન છે ઓક્સિજન પરમાણુ મેળવે. એમાંથી ઋણ એનાયોન અથવા આલ્કોક્સાઇડ આયન બને છે. આ ઋણ આયોન જે પહેલા તબક્કામાં પાણી બને છે એમાંથી પ્રોટોન સ્વીકારે એટલે એક પ્રકારના પ્રોટોનેશન પ્રક્રિયા થાય ને એમાંથી બીટા હાઇડ્રોક્સી અલ્ડોલ મળે છે, નિપજ મળે છે. આ બીટા હાઇડ્રોક્સી અલ્ડોલ નિપજમાંથી જે હાઇડ્રોક્સાઇડ આયન છે પાછું એમાંથી કાર્બન આલ્ફા કાર્બન પાસથી એક પ્રોટોન મેળવે ને એમાંથી પાછું ઋણ આયન બને ને પાછું ઇલેક્ટ્રોનની સ્થાનાંતર થાય ને એમાંથી હાઇડ્રોક્સાઇડ આયન દૂર થાય એટલે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે એટલે એમાંથી આલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજન બને છે. તો આવી રીતે પ્રક્રિયાની ક્રિયાવિધિ છે 5 તબક્કામાં થાય છે. પ્રક્રિયાની ક્રિયાવિધિ છે 5 તબક્કામાં થાય. તો સૌપ્રથમ આપણે બેઝ એનું આયનીકરણથી બને સોડિયમ ધન આયોન વત્તા હાઇડ્રોક્સાઇડ આયોન. આ છે હાઇડ્રોક્સાઇડ આયોન. આપણે કાયમ ટેવ હોય કે આ બાજુને બદલે આપણે હાઇડ્રોજન બાજુ લખીએ છીએ તો એમાં કોઈ માર્ક્સ કાપતા નથી, પણ સાચી રીત છે ઓક્સિજન સાથે હોય તો આ બને છે હાઇડ્રોક્સાઇડ આયન.
પહેલા તબક્કામાં આપણે ડબલ એરો કાંઈ બતાવતા નથી, પ્રતિવર્તી હોય બધું, ડાયરેક્ટ સિંગલ એરોથી આપણે પ્રક્રિયાની ક્રિયાવિધિ લખીએ છીએ. હવે આ હાઇડ્રોક્સાઇડ આયન પહેલા તબક્કામાં આ હાઇડ્રોક્સાઇડ આયન એનું ઉદાહરણ આપણે લઈએ સિનેમા એલ્ડિહાઇડ વાળી, એટલે બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટાલ્ડિહાઇડ વચ્ચેની પ્રક્રિયા. આ હાઇડ્રોક્સાઇડ આયન વત્તા એસિટાલ્ડિહાઇડ CH2CH ડબલ બોન્ડ O. આ છે એસિટાલ્ડિહાઇડ અથવા આમાં પ્રતિવર્તી અથવા ડબલ એરો રિએક્શન તમે લખી શકો. હવે અહીંયા આ જે ઓક્સિજન પરમાણુ પાસે ઇલેક્ટ્રોન છે એટલે શું કરશે, અહીંયાથી પ્રોટોન સ્વીકારશે. આ પ્રોટોન સ્વીકારે આ ઇલેક્ટ્રોન યુગમ છે અહીંયાથી સ્થાનાંતર પામે અને આ કાર્બન સાથે જોડાય તો આ બનશે HO માઇનસ અને H પ્લસ, એટલે શું બને, વોટર H2O પાણી બને, વત્તા આ કાર્બન છે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એને કહેવાય કાર એનિયોન બને છે. એટલે શું આવશે, CH2C ડબલ બોન્ડ O H. આ ઇલેક્ટ્રોન મેળવે છે, તમે ઇલેક્ટ્રોન અહીંયા લખી શકો અને ચાર્જ અહીંયા લખી શકો તો આ બને કાર્બેનિયન બરોબર. અગાઉ તમને કીધું છે જ્યારે કાર્બન ઉપર માઇનસ ચાર્જ હોય તો એ ક્યારેય સ્થાયી હોતા નથી, એટલે સસ્પંદનીય બંધારણ અથવા રેઝોનેટિંગ સ્ટ્રક્ચરથી એને સ્થાયી કરી શકીએ, એને સ્થિર બનાવી શકીએ. તો કેવી રીતે થાય, આ ઇલેક્ટ્રોન લ્યો અથવા આ લ્યો તો આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય, અહીંયા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય એટલે અહીંયા ડબલ બોન્ડ આવે તો પાયબંધ ઇલેક્ટ્રોન છે ઓક્સિજન પરમાણુ તમે આ બાજુથી લખી શકો અથવા આ બાજુથી, તો આ ઇલેક્ટ્રોન ઓક્સિજન પરમાણુ આકર્ષે એનું સસ્પંદનીય અથવા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર લખી શકીએ. એનાથી એ સ્થાયી અથવા સ્થિર બને તો આ ઇલેક્ટ્રોન અહીંયા જાય એટલે શું આવશે, CH2 ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ V બનાવે, પછી અહીંયા CH એ આ ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો એના પર ચાર્જ શું આવશે, O માઇનસ, ઋણ બીજભારિત બને. તો આને કહેવામાં આવે છે ઈન, એટલે દ્વિબંધ છે એને ઇનોલ, આને કહેવાય ઇનોલેટ આયન. તો પહેલા તબક્કામાં શું બને છે, કાર્બેનિયન. ને આ કાર્બેનિયન છે એ કેન્દ્રાનુરાગિક પ્રક્રિયક તરીકે વર્તે. આ કાર્બેનિયન છે ન્યુક્લિયોફાઇલ અથવા કેન્દ્રાનુરાગિક પ્રક્રિયક તરીકે વર્તે. એટલે બીજા તબક્કામાં તો આપણે એકનું આપણે લીધું છે સક્રિય હાઇડ્રોજન ધરાવતા કાર્બોનિલ સંયોજન, અને બીજા તબક્કામાં આપણે લેવાનું છે એરોમેટિક એલ્ડિહાઇડ. તો આપણે લઈએ બેન્ઝાલ્ડિહાઇડ C6H5C, અહીંયા ડબલ બોન્ડ અહીંયા લખી શકો એમ, હાઇડ્રોજન અહીંયા બતાવવા માટે H ડબલ બોન્ડ O. તો આ છે બેન્ઝાલ્ડિહાઇડ અથવા એરોમેટિક એલ્ડિહાઇડ. તો આ પહેલા તબક્કામાં શું થાય છે, ડીપ્રોટોનેશન, એટલે પ્રોટોન દૂર થાય, ડીપ્રોટોનેશન થાય, વત્તા કાર્બેનિયન. તો CH2 તમે આ લઈ શકો અથવા આ કાર્બેનિયન લઈ શકે. આ લઈએ તો શું થશે, આ ઇલેક્ટ્રોન છે ત્યાં આક્રમણ કરી અને અહીંયા પાછું બેક બોન્ડિંગ થાય, આ કાર્બન શું આવશે,
સી ડબલ બોન્ડ ઓ બંનેમાં લઈ શકીએ. અથવા આ કાર્બન આયોન અહીંયા આપણે લખીએ માઇનસ ચાર્જ, ઇલેક્ટ્રોન બતાવવું હોય તો ઇલેક્ટ્રોન, આ છે CH2 CHO, હવે કાંઈ જરૂરત નથી એટલે આ લખીએ છે. હવે પ્રતિવર્તી હોય એટલે શું થશે? આ ઇલેક્ટ્રોન છે તો ક્યાં આક્રમણ કરે? જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય. તો આ છે કાર્બન અને ઓક્સિજન. તમને ખ્યાલ છે કે ઓક્સિજન પરમાણુ વધારે વિદ્યુત ઋણ હોવાથી, ઇલેક્ટ્રોનેગેટિવ હોવાથી આ છે આંશિક ચાર્જ માઇનસ, અને આ કાર્બન છે શું થશે? ઇલેક્ટ્રોપોઝિટિવ હોય તો આ ઇલેક્ટ્રોન એ કાર્બન ઉપર આક્રમણ કરે. આ આક્રમણ કરશે તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે જે પાઇબંધ ઇલેક્ટ્રોન છે, ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ અથવા ઇલેક્ટ્રોનેગેટિવ હોવાથી આ ઇલેક્ટ્રોનને અટ્રેક્ટ કરે, તો આ આકર્ષે એટલે આ ઇલેક્ટ્રોન આ જાય. તેમાંથી બને C6H5. હવે કાંઈ હાઇડ્રોજનની કાંઈ બતાવવાની જરૂરત નથી એટલે આપણે ડાયરેક્ટ લખીએ છીએ. તો શું આવશે? CH, અહીંયા આવશે ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે શું આવશે? અહીંયા O માઇનસ, અને આ કાર્બન અને આ કાર્બન વચ્ચે તો આ છે કાર્બેનિયોન. અગાઉ તમને કીધું છે આ કાર્બેનિયોન છે કેન્દ્રાનુરાગિક પ્રક્રિયક અથવા ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. પ્રક્રિયક અથવા તો આ કયા પ્રકારના પ્રક્રિયા થાય? આને કહેવાય કેન્દ્ર અનુરાગિક યોગશીલ પ્રક્રિયા થાય. આ થશે કેન્દ્ર અનુરાગી ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. કેન્દ્ર અનુરાગિક યોગશીલ પ્રક્રિયા થાય. યોગશીલ પ્રક્રિયા થાય. બરાબર. હવે આપણે શું અહીંયા લખવાનું છે? આ કાર્બન અને આ કાર્બન એટલે શું આવશે? CH2CHO. આને કહેવામાં આવે છે અલ્કોક્સાઇડ આયન અથવા ઋણ એનાયન બને. શું આવશે? ઋણ નેગેટિવ આયન બને. એનાયન બને. બરોબર. તો આને કહેવાય અલ્કોક્સાઇડ આયન. અલ્કોક્સાઇડ આયન. બરોબર. હવે ત્રીજા તબક્કામાં તમારે ફરીથી લખવું હોય તો ફરીથી લખી શકે, અથવા આગળ આપણે પ્રક્રિયા દર્શાવવું હોય તો ત્રીજા તબક્કામાં આ જે પાણી છે H2O, એને તમારા ત્રીજા તબક્કા આગળ ન લખવું હોય તો શું કરવાનું છે? હવે આપણે શોર્ટમાં લખવું હોય તો અહીંયા લખી શકીએ HOH બતાવવા માટે અબંધકારક ઇલેક્ટ્રોન. તો આ જે ઓક્સિજન પરમાણુ છે અહીંયાથી શું કરશે? પ્રોટોન મેળવશે. પ્રોટોન મેળવે એટલે એક પ્રકારના પ્રોટોનેશન પ્રક્રિયા થાય. હવે તમારા બે પ્રક્રિયા તો આવશે આમાં પ્રોટોનેશન. પ્રોટોન મેળવશે. આ પ્રોટોન મેળવે તો ઓક્સિજન પરમાણુ આ ઇલેક્ટ્રોન લઈને દૂર થાય. તેમાંથી મળે C6H5 CH. ઓક્સિજન પરમાણુ છે પ્રોટોન મેળવે છે એટલે શું થશે? OH. અહીં ઓલરેડી છે CH2 ના CHO. આ છે ક્રિયાશીલ એટલે આ થાય અલ્ફા, આ છે બીટા એટલે શું મળશે? બીટા હાઇડ્રોક્સી એલ્ડિહાઇડ. બરોબર. આનું નામ આપણે લખી શકીએ તો આ છે 1 2 3. શું આવશે?
1 2 3 1 2 3 3 ઉપર હાઇડ્રોક્સી 3 ઉપર ફિનાઇલ અને 1 પ્રોપેનાલ વત્તા આનું નામ થાય નામ આપણે લખીએ તો આવશે 3 હાઇડ્રોક્સી 3 ફિનાઇલ ફિનાઇલ 1 પ્રોપેનાલ આનું નામ થાય વત્તા શું લખવાનું છે વત્તા હાઇડ્રોક્સાઇડ આયોન 1 2 3 4 5 6 આ મેળવે છે આ છે હાઇડ્રોક્સાઇડ આયોન તો તમે લખી શકો OH- હાઇડ્રોક્સાઇડ આયોન હવે આ ક્રિયાશીલ છે એટલે આ જે હાઇડ્રોજન છે ખૂબ જ સક્રિય અથવા એસિડિક પ્રકારના હોય એ ચોથા તબક્કામાં આ હાઇડ્રોક્સાઇડ આયોન આમાંથી પ્રોટોન મેળવશે તો ચોથા તબક્કામાં શું આવશે C6H5 CHOH આ છે CH આ બતાવવા માટે હાઇડ્રોજન CHO તો આ જે હાઇડ્રોક્સાઇડ આયન છે O- ચોથા તબક્કામાં પાછવામાંથી પ્રોટોન મેળવશે આ પ્રોટોન મેળવે તો કે આ ક્રિયાશીલ છે એટલે આ કાર્બન છે એસિડિક પ્રકારના હોય આ છે આ બેઝ છે આ ઇલેક્ટ્રોન છે કાર્બન સાથે જોડાય એટલે પાછું શું દૂર થશે -H2O એટલે એમાંથી બને C6H5 CHOH ને શું હશે CH આ કાર્બન છે આ ઇલેક્ટ્રોનિક ગમ મેળવે છે એટલે અહીંયા ચાર્જ આવે -CHO આવી રીતે બને બરોબર એટલે આ બનશે H2O અહીંયા માઇનસ લખો અથવા અહીંયા આપણે લખી શકીએ વત્તા H2O નેક્સ્ટ સ્ટેપમાં પાંચમા સ્ટેપમાં આ ઇલેક્ટ્રોનનું અહીંયા સ્થાનાંતર થાય એટલે કાર્બન અને કાર્બન વચ્ચે આ કાર્બનની સંયોજકતા વધી જાય એટલે આ છે અહીંયાથી હાઇડ્રોક્સાઇડ આયન ઇલેક્ટ્રોન લઈને દૂર થાય એમાંથી બને C6H5 CH ડબલ બોન્ડ CHO આ છે આલ્ફા આ છે બીટા તો પાંચમા સ્થાનમાં વત્તા પાછું હાઇડ્રોક્સાઇડ આયન દૂર થાય OH- આ છે હાઇડ્રોક્સાઇડ આયન તો આ છે આલ્ફા બીટા असंतृप्त एल्डिहाइड अथवा તમે લખી શકો સિનેમા એલ્ડિહાઇડ આવી રીતે પ્રક્રિયાની ક્રિયાવિધિ છે 5 તબક્કામાં થાય ડાયરેક્ટ તમે અહીંયાથી આપણે ડાયરેક્ટ બે વસ્તુ કરીએ અને આમ બી કરી શકીએ પણ સાચી રીત આ છે આવી રીતે થાય તો ડાયરેક્ટલી આ બી કરી શકીએ આપણે C6H5 CHO આમાંથી હાઇડ્રોજન H+ આમાંથી હાઇડ્રોક્સાઇડ આયોન એટલે શું થાય -H2O આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય એટલે શું થશે ડિહાઇડ્રેશન થાય એટલે આમાંથી બને C6H5
CH અહીંયા શું આવશે ડબલ બોન્ડ CH એક તબક્કા ઘટી જાય આ પણ લખી શકીએ. આવી રીતે 5 તબક્કામાં ક્લેઝન સ્મિથ પ્રક્રિયાની ક્રિયાવિધિ થાય છે. આ રીતે 5 તબક્કામાં પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવી શકીએ. હવે આપણે જોઈએ સંશ્લેષિત ઉપયોગો. સંશ્લેષિત ઉપયોગો સામાન્ય રીતે સુગંધ ઉદ્યોગમાં સુગંધ એટલે શું કહેવાય પરફ્યુમ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગમાં વપરાતા આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજનો સિનેમાલ્ડિહાઇડ અને બેન્ઝાલ એસિટોન ની બનાવટમાં આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. ક્યાં પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં સુગંધ ઉદ્યોગમાં. તો ઉદાહરણ જોઈએ સિનેમાલ્ડિહાઇડ ની બનાવટમાં અગાઉ તમને કરાવી દીધું છે. બેન્ઝાલ્ડિહાઇડ ઇથેનોલ %, NaOH પ્રવર્ડ બેઝની હાજરીમાં સંગઠન પ્રક્રિયા કરવાનું છે અને રૂમ ટેમ્પરેચર અથવા 30 ડિગ્રી સેલ્સિયસ. આમાંથી ઓક્સિજન પરમાણુ આમાંથી હાઇડ્રોજન થશે -H2O CH થશે ડબલ બોન્ડ CH આ છે સિનેમાલ્ડિહાઇડ. લાસ્ટ ઉદાહરણ જોઈએ તો હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ બેન્ઝાલ એસિટોન
ની બનાવટમાં બેન્ઝાલ એસીટોન અથવા બેન્ઝિલિડીન એસીટોન ની બનાવટમાં બેન્ઝાલ એસીટોન અથવા બેન્ઝિલિડીન એસીટોન આમાં એરોમેટિક એલ્ડિહાઇડ તમને કીધું છે કે એમાં બેન્ઝાલ્ડિહાઇડ જ મોટા ભાગના ઉદાહરણોમાં લેવામાં આવે છે. એક બે છે જેમાં બીજા કોઈ એલ્ડિહાઇડ લેવામાં આવે છે. તો આમાં આપણે લેવાનું છે બેન્ઝાલ્ડિહાઇડ. તમને સમજાવવા માટે ડબલ બોન્ડ O આ છે બેન્ઝાલ્ડિહાઇડ વત્તા નામ જ કહે છે આપણે કાર્બોનિલ સંયોજન સક્રિય આલ્ફા હાઇડ્રોજન ધરાવતા કાર્બોનિલ સંયોજન છે એલિફેટિક છે. નામ છે એસીટોન H2CH. બંધ બતાવો હોય તો બતાવી શકીએ CHCOCH3 આમ લખી શકીએ. એમાંથી આ છે એસીટોન આ ક્રિયાશીલ છે એટલે આ આલ્ફા કાર્બન કહેવાય અથવા આ આલ્ફા કહેવાય. તો આ છે એસીટોન અથવા નામ છે પ્રોપેનોન. બસ તો પ્રક્રિયા કરવાનું છે 10% NaOH ને ટેમ્પરેચર છે યા 30 ડિગ્રી એના કરતાં ઓછું અથવા રૂમ ટેમ્પરેચર લેસ ધેન 30 ડિગ્રી લખી શકીએ અથવા રૂમ ટેમ્પરેચર પ્રક્રિયા કરીએ તો આ સંગનન પ્રક્રિયામાં આવી રીતે H2O દૂર થાય. H2O આપણે આ બાજુ લખી શકીએ આ બાજુ લખીએ તો આમાં મળશે C6H5CH. હવે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ આવે એટલે શું આવશે ડબલ બોન્ડ CH. બંધ બતાવો COCH3 આ લખી શકીએ આપણે. અહીંયા બંધ નથી બતાવ્યા, બતાવવો હોય તો આપણે બતાવી શકીએ. તો આને કહેવાય બેન્ઝાલ વત્તા શું આવશે વત્તા H2O પાણી. એટલે આ બાજુ આપણે માઇનસ H2O લખતા નથી. આને કહેવાય બેન્ઝાલ અથવા બેન્ઝિલિડીન. આને કહેવાય એસીટોન. નામ બી લખી શકીએ આપણે ડાયરેક્ટ C6H5CH ડબલ બોન્ડ CHCOCH3. આ છે બેન્ઝાલ એસીટોન. તો આજે તમને ક્લેઝન-સ્મિથ પ્રક્રિયાનો સિદ્ધાંત, પ્રક્રિયાની ક્રિયાવિધિ અને સામાન્ય રીતે જે સુગંધ ઉદ્યોગો હોય એમાં આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજનો દાખલા તરીકે સિનેમાલ્ડિહાઇડ અને બેન્ઝાલ એસીટોનની બનાવટમાં આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. આવજો.